તડકાના હે ને વાયરિંગ માં ફોટા પાડો સોટી રાખો ને એક જ લગન બેન રહે દુલ્હન જો તૈયાર થઈ જશે મસ્ત ભાઈ અમારે એને વરાજાની મસ્ત મજાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે વરાજાને પોખવાનું કામ હાલે હેપી મધર્સ ડે ફરી વાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને હવાર પડીને સીધું છે ને અત્યારે આપણે મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને કાલે ગાડી છે ને અમે ભાવનગર જઈને આવીને તો બધું ટૂંકમાં ધૂળ ધમા થઈ ગયેલી હતી આસપાસ બધું. પણ અમારી બેને કોને ખબર કેવા હવારમાં સાફ કરી નાખી બોલો. જો કાંઈ ખબર જ ન પડી. અમારે રેખાબેન એને સફાઈમાં બહુ ધ્યાન દે છે એટલે તરત બધું સાફ કરી નાખ્યું છે. આ કાચ જે છે ને પાછળ જો આમાં બધી ધૂળ અત્યારે સાફ કરી નાખેલી છે, જો ક્લીન કરી નાખ્યો. નકર આમાં પાછળથી ટૂંકમાં અમુક રસ્તા એવા આવી જાય તો ને કાંઈ દેખાય નહીં એ ટાઈપનું હાવ થઈ જાય. તો ભાઈ અત્યારે હું મારી મમ્મી થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર, કેમ કે મારે મારી મમ્મીને જવાનું છે અત્યારે લગ્નમાં. લગ્નમાં નીપ હા તે મેં શું ખોટું બોલ્યું? અરે મેસિંગ થઈ ગયું આજ મધર્સ ડે. એટલે હા હેપી મધર્સ ડે મમ્મી. એ મારે મેસિંગ થઈ હેપી મધર્સ ડે. અને આજ છે ને મધર્સ ડે છે, મને નહોતી ખબર, અમારી બેનને અહીંયા ચડાવ્યું. બધાય મેસિંગ. હવે એમાં છે ને નાની પ્રોબ્લેમ થઈ ગઈ છે, નાની એવી. મારી મમ્મી એમ કે એક્ટિવા લઈને જવું છે, હું એમ કહું ફોર વ્હીલ લઈને જવું છે. મેં તો છે તો પછી વાંધો શું છે? શું કામ નથી લઈને જાવી? પાય ઓરું છે એક્ટિવા લઈને જવાનું હોય ને. ઓરો એટલે નીપ છે અહીંયા. પણ કેળા ને હારા હાકડી હાકડી ગલીઓમાં એટલે એમ પાછું મેં ઘર ભાડ્યું હો તમ તારે. આ ઘર ભાડ્યું બ્લોક નાખેલા હે. કેળા હારા નો હોય. બ્લોક તો નાખેલા હે. બ્લોક નાખેલા છે પણ આમ આજુબાજુમાં હારું નો હોય હમ એમ. હમ વસાળે ખાલી આપણે આની એટલી કેળી હારી હોય, બાજુમાં હારું નો હોય. વાંધો ને હાલો ભાઈ મમ્મીને એક્ટિવા લઈને જાવ, એક્ટિવા લઈને જાવ. ભાઈ મારી મમ્મી હે ને મેં કીધું ફોર વ્હીલ લઈને જવું છું એમ. તો મારી મમ્મી કે એક્ટિવા લઈને જવું છે. મેં કીધું હાલો વાંધો નહીં તમે કહો એમ. મેં કીધું મેં એક્ટિવાને સાહેબ પકડી દીધા. પછી બે બેનો એમ કે ભગવાને આપ્યું છે તો પછી લઈને જાવ નહીં કે. અને આજ પાછો મધર ડે છે એ કે. તો એ કે તમારે એ કે તડકો ખાતા ન જવાનું હોય કે. તો અમારી બેને અને અમારી સવિતા બેને બે થી મારી મમ્મીને પાછો મને. ચાલો લઈ લો ગાડી. બસ કઈ ગાડી? ફોર વ્હીલ. હા એટલે મારે પછી મારી મમ્મી કહે કે હાલો ભાઈ એ લઈ લે. મધર્સ ડે છે તો મધર્સ દિવસે આપણે તડકામાં ફોર વ્હીલ લઈને જાય તો સારું પડે એમ. અત્યારે ધીમે ધીમે અમે નીકળી ગયા છીએ અમારા ઘરેથી. અને મારા મમ્મીના મમ્મી મારા આઈનો ફોન આવી ગયો છે, ક્યારે આવશો? 2 વખત ફોન આવી ગયા, ક્યારે આવશો ક્યારે આવશો. તો નીકળી ગયા છીએ અત્યારે. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે નીપ ગામમાં. ને ગાડી માટે ને મસ્ત લીમડાનો છાંયો મળી ગયો છે. ને હાલો હવે ધીમે ધીમે હાલીને જાય, કારણ કે અંદર થોડુંક હાલવું પડે એમ છે ને ગાડી જાય એમ નથી. હા મેં છે રોડની કાંઠે નજીક જ છે. આમાં મારી મમ્મી કહેતા ગાડી હાલશે ને હાલે એમ તો છે. તો આ રોડ છે અને અહીંયા માંડવો છે જો. અમારા ધાર્મિક ભાઈ મળી ગયા છે અને મારા મામા છોકરા મળી ગયા. દિવ્યેશભાઈ છે અને અમારા અંકિતભાઈ છે. કેમ છે? મજામાં? અત્યારે અમે એને મામા ફૂઈના ભાઈઓ બધા એને આવી ગયા છે થોડાક સાયા, કારણ કે ના ભાઈ એટલી બધી ગરમી થાય છે ને તમને ખબર હોય. અને અમે આવી ગયા છે ફોટા પાડવા માટે. અને અમારા આ ભાઈ હે ને પોવા જેવા એન્ટિક આપે ને ભાઈ તો. અને એમાં પાછા મારી ફોનમાં આખો લગભગ ગેલેરી આગળ ભરાઈ જાય, કારણ કે હજી અમારા ધાર્મિક ભાઈ ફોટા પાડશે, અંકિતભાઈ પાડશે, આ અમારા દિવ્યેશભાઈ. એટલે ટૂંકમાં આગળ ગેલેરી ભરાય જોજો તમને. ઓ ભાઈ સાहब क्या पोज दिया है भैया ने, ये देखो. उसको पता भी नहीं है यहाँ पर व्लॉग शूट हो रहा है और वो पोज दे के खड़े हैं. ये पोज दिन हो ने हजी ફોટો પાડ નહીં ભાઈ, વ્લોગ ચાલુ છે અહીંયા. અહીં તારો ફોટો આવી જાય, તું ટેન્શન ના લે. હવે એક એક કરતા ભાઈ પેલા આ ભાઈ પડ્યા પછી આને પડ્યા છે, હવે આ પડે છે. અમારા અંકિતભાઈ હે ને સાવી ખોઈ નાખી છે અત્યારે ગાડીની. જો એમાં તો ફોટા પાડવા હાટું મારી પાસે ફોર વ્હીલ ની ચાવી લઈ જાય, એની ચાવી મને આપી. મારી પાસેથી કોઈક લઈ ગયું છે કે કઈ એ નથી યાદ હોય. જો આ ઓ બધે ગોતે. એ સાલા ચીટિંગ કરતા હે. કેવો માણસ એવા એ ખિસ્સામાં નાખીને આપણી પાસે મહેનત કરાવે લે.
મને ખબર જ હતી આ ખોટા ભાઈ જાન અત્યારે ને ધીમે ધીમે આવે છે અત્યારે ડિસ્કો કરતા કરતા અને અમારે દુલ્હન જો તૈયાર થઈ જશે મસ્ત મજાના ગેટઅપમાં અને આ બધા એને માંડવા વાળા છે જો અને બહાર તમને બતાવું જો બધા એને અમારા માંડવિયા બધા બેઠા છે જો બધા બેઠા છે મારા મામી ને બધા બેઠા છે જો તમને બતાવું આ બધા એને આ મારા માસી છે આ મારા મામી આ મારા મામી આ શું ઉતારો ખોટું ના ઉતારતો અને અહીંયા મારા મામી એક બેઠા છે અને આ મારા માસી છે મારા મમ્મી ને મારા આઈ ને બધા આમ બેઠા છે જો એટલે ક્યાં મારા મમ્મી હા અને આ મારા મામી છે હાલો જો આપણે એને થોડાક ફોટો શૂટ કરી લઈએ અંદર હા અહીંયા આવા તડકાના હે ને વાયરિંગમાં ફોટા પાડો સોટી રાખો ને એક જ લગન બેન રહે આમ જોતો આ જોતો ફોટા પડે સોટી રાખો એમ કહું એક જ એમ ને ફોટા પાડવાના એને એટલા બધા સરળ આમ જોતો વાયરિંગ જોતો આમ જોતો છે આ દેખાતી નથી કેટલા આવા તડકા ને શાંતિ ને લેતા ફોટા પાડે એમ જોતો ભાઈ અમારે એને વરાજાની મસ્ત મજાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે વરાજાને પોખવાનું કામ હાલે છે જો તમે એની પાછળ હાલે છે જોરદાર ડાન્સ જો ભાઈ જાન પોગી ગઈ છે માંડવે અને અમે જાય છીએ સીધા જમણવારમાં કારણ કે જાન માંડવે પગી જાય એટલે સીધું કામ જમવાનું જ હોય અને ઓલા અમારે બે પાસે પોગી જશે અગાઉ ક્રિશ અને અમારા ધાર્મિક ભાઈ એ બે પોગી જશે એમ તેને લેટ જાય છે થોડા તો ભાઈ જો અત્યારે બે જાય છીએ અમે જમવા માટે અને થાળી લઈને સીધા વ્યવા છે આ બે થોડાક મોડા આવ્યા છે હાલો તો પેલા એને સીધું ભૂખ લાગી છે ને તો પેલા એને જમવામાં ફોકસ કરી લઈએ તો ભાઈ અત્યારે જમી લીધા છે મસ્ત મજાના પણ તડકો ભાઈ એટલો બધો વધી ગયો છે ને તો રહેવાતું નથી ગરમીનું એટલે ઘડીક ગાડીએ વ્યા જઈ અને કાંટો મારતા આવીએ બધા એમ જો આ બધા હારવાર છે ને મહેમાન ને બધા છે ટૂંકમાં તો અત્યારે કાંટો મારતા આવી જાય ભાઈ આપણે ફ્રોન્ક લઈને સીધા આવી ગયા છે લીંબુ સિકંજી પીવા અમારા મહેમાનને બધાને લઈ લેજો ભાઈ ત્યારે લીંબુ સિકંજીનું લુક થઈ છે તો ભાઈ અત્યારે લગ્નમાંથી અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને અમારા ધાર્મિક ભાઈને હાર્યા લીધા છે અને બીજા બધા ઘણા બધા મહેમાન આવે છે ઘરે આટો મારવા માટે અને અમારા ફોઈને ઘરે આવે છે આટો મારવા અમારા ઘરે એવડે લોકો થોડાક આગળ નીકળી જશે અમે બધા જઈએ છીએ ધીમે ધીમે જો ભાઈ ગાડી ગળાઈ દીધી છે ઘરમાં પહોંચી ગયા છે ઘરે જો તમે સપલા ભરે મહેમાન કેટલા બધા આવી ગયા છે જો અમારા બેન ને બધા એને વાટે હતા ફોન કર્યો હતો ને તમે તો ઘણા બધા મહેમાનને લઈને આવ્યા જો હવે બધા એને મકાન જોવે છે કારણ કે નવા મકાન એટલે બધા પેલા આવે એટલે સીધા મકાન જ જોવે થોડી ઘણી એમ નો હાલે લે થોડી લે સા પીવાની તો હોય જ પણ થોડીક ટાઈમ કરવી પડે હા મેં કેમ પ્રેમથી સા લઈ લીધી જો પીવાની હોય પણ ટાઈમ કરવી પડે એવું હોય કે હે તાણ કરવી પડે થોડીક તો ભાઈ તો સાથી પોહાણ નો છું તો અત્યારે પાછો અમે સોડા લઈ આવ્યા છીએ કારણ કે તડકો જેટલો બહાર છે ને તો વાત જોવે છે તો ભાઈ મહેમાન એને ક્યારના આવી ગયા છે અને વાગી ગયા છે ત્યારે 5:30 અને અમારા બેન ને પાછા ભીખા છે ને એટલે બનાવી નાખો છે ચા નાસ્તો એટલે ફાફડી ને એવું છે અને હું થોડોક નાસ્તો કરી લો કારણ હું એડિટિંગ ને એવું બધું કરતો હતો કારણ કે વ્લોગ ને એવું બધું હતું ને એટલે જો લ્યો એ તો ધ્યાન રાખતી હોય તો कहाँ गेला था बक्कालू लेने गया था મારી મમ્મી એને ધીમે ધીમે હવે વિડીયોમાં એન્ટ્રી કરી છે અને મારી મમ્મી કોમેડી વિડીયો બનાવવામાં સીધા છે હવે વિડીયો કેવા બને જોવે ને તો ઇન્સ્ટામાં લાલજી શિયાળ ને એવું મારી આઈડી છે ને કાંટો મારતો મજા આવી છે અમારા બે બેનું છે ને એકદમ ફૂલ બ્લેક મેસિંગ કરીને રાંધે બોલો લો છે જોવા ફૂલ કાંઈ ઘટે જ નહીં અને અહીંયા છે ને મારી મમ્મી જોવે છે ટીવી ફિલ્મ આવે છે એક રાધાનું ને શું બનાવ્યું આજ રીંગણા બટેટા અને વાલોળના દાણાનું શાક
રીંગણા બટેટા વાલોરના દાણાનું શાક. તમે બેન શું બનાવો છો? રોટલા રોટલા. બેને રોટલા બહુ ફાવતા નથી, બગાડ નાખે છે જો. એ હારા છે જોઈએ એવું નહીં આમ જો એમાં શું થાય નવો ગેસ આપણે નાખ્યો કે ડાયરેક્ટ ત્યાં પાછા છે ને એક તાર હલ્લેથી રોટલો હેરકો સડતો ને એવું છે મને જૂનો ગેસ જ ફાવે નવો જરાય ફાવતો જ નહીં એમાં રોટલા હેરકા થતા જ નહીં ટિફિન ગોળ કેટલો મસ્ત કરી તા સડે એમાં એવું થઈ લો નથી ફાવતો આ નવો ગેસ જો ભાઈ બે ગયા છે જમવા માટે. જમવામાં છે રીંગણા બટેટાનું શાક જે અમારા બેને કરી નાખ્યું છે તીખું, અને મને હે ને તીખું જરાય નથી આવતું. શાક મેં બનાવ્યું છે ત્યાંથી તીખું કેટલું કરી નાખ્યું છે? કાં તીખું એ અમુક ને કેટલા તીખા મરસા હોય ને આપણે સરાય તીખું ને હાવ મીડિયમ છે મારે એને પહેલાંથી હું એટલું બધું તીખું ખાઈ જ નથી શકતો, અને આ તીખું બને નાખ્યું છે એટલે મોઢામાં લાલ બધું થાય છે. તમે કેવું પીનું શાક? મીડિયમ મીડિયમ. મીડિયમ મીડિયમ છે તો એ મને તીખું લાગે, પણ મને તીખું કેમ લાગે એ સમજાતું નથી. કેમ કે જોવામાં તને લાગે લાલ બાકી તીખું નથી ખાઈને જોતી ઊભો થાને એકવાર કેમ? ડીશ લેતો હા. દાળ દાળ પોડાયો ડીશ હું તો લેતો જેટલી વાર ખાવા બેહું ને મને એકાદી વાર તો ઊભો કરે ત્યાં પકડો. દાવો કરી જી હાલો તો બધા એને પેલા જમી લઈ તો આવી જાવ બધા જમવા. તો ભાઈ જમીન હું એવો છું અત્યારે ધાબા ઉપર, કારણ કે ભાઈ અહીંયા એને મસ્ત મજાનો એને વાહાર આવે છે, એટલો તો એને નીચે ગરમાઈ નથી આવતો, પંખો એમ તો એવો મસ્તનો વાહાર આવે છે અહીંયા. અને બ્લોગના કરી છે અહીંયા ગેમ હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા તો મળશે નવા વિડીયોમાં નવા જોશ ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા હતા. બાય બાય.